આ બધા વોટરપ્રૂફિંગના પેલા ટાઈપ હતા કે કયા કયા રીતે આપણે કરીએ, કયા એરિયામાં વોટરપ્રૂફિંગ કરવું જોઈએ. જેન્યુઅલી તો કોમન સેન્સમાં એવું જ થાય કે બસ જ્યાંથી પાણી આવતું હોય ને આપણને ભવિષ્યમાં એવું લાગે ત્યાં આગળ આપણે વોટરપ્રૂફિંગ સાદી ભાષામાં કરવું જોઈએ. અને જો એ પાણી આપણને ભવિષ્યમાં લીકેજ કરે એવું નથી હોતું તો પછી ના કરીએ તો ચાલે. તો એના રેમેડિયલ ઓપ્શન બાયપાસમાં પણ બહુ બધા હોય છે. એટલે સમજો કે વોટર ટેન્ક હોય, એમાં ઓવરહેડ ટેન્ક છે, અંડરગ્રાઉન્ડ ટેન્ક છે, એસટીપી ટેન્ક છે. કારણ કે અત્યારે કોમર્શિયલ ને બધી રેસિડેન્શિયલમાં ખાસ એસટીપી ટેન્ક કમ્પલસરી, રેરા કન્સેપ્ટમાં એ કમ્પલસરી માંગે છે. એટલે એમાં વોટરપ્રૂફિંગ કરવું જોઈએ. એ ભાઈ એ બધા કન્સેપ્ટમાં આપણે આમાં છે ને ઇન ડેપ્થ થોડુંક લઈશું કે આમાં કેમ આ કરવું જોઈએ ને આમાં કયું બેઝિક રાખવું જોઈએ. ટેરેસ છે, છજ્જા છે, પ્લાન્ટર છે, વેટ એરિયાઝ એટલે આપણા કોઈ પણ વેટ એરિયા, બેઝિકલી ટોયલેટ છે, બાથરૂમ છે, વોશ એરિયા છે, સ્વિમિંગ પુલ, લીલી પોન્ડ, ફાઉન્ટેન, પોડિયમ્સમાં લેન્ડસ્કેપ હોય ને હાર્ડસ્કેપ હોય, ડ્રાઈવે છે, રિટેનિંગ વોલ છે. અત્યારે મેઇનલી ડાયાફ્રામ વોલ મેક્સિમમ શરૂ થઈ ગયેલી છે ને એક્સપાન્શન જોઈન્ટ, કન્સ્ટ્રક્શન જોઈન્ટ. હવે આ એક જેનરિક વ્યૂ છે. આ બધામાં જોઈએ તો આ ફાઉન્ડેશન છે, રિટેનિંગ વોલ છે, ડાયાફ્રામ વોલ છે, કોઈ એક ઓબ્જેક્ટ છે, બેઝમેન્ટ છે, નેગેટિવ અને પોઝિટિવ સાઈડ. આપણી પાસે ઓપ્શન નથી, ફિલિંગ થઈ ગયું તો તમારે નેગેટિવ સાઈડથી કરવાનું થાય. પોસિબિલિટી છે તો પોઝિટિવ સાઈડથી વોટરપ્રૂફિંગ કરી શકાય. પોડિયમ્સ છે, વેટ એરિયા, સ્વિમિંગ પુલ, ટેરેસ, છજ્જા, ઓવરહેડ ટેન્ક, અંડરગ્રાઉન્ડ ટેન્ક. જેનરિક ગણીએ તો આ જ્યારે પણ વોટરપ્રૂફિંગ કરીએ આપણે તો આ વોટરપ્રૂફિંગમાં આપણે બેઝિક શું ધ્યાન રાખવાનું થાય. તો વોટર ટેન્ક જે છે એ વોટર ટેન્કમાં એક કોમન કન્સેપ્ટ છે. વોટરપ્રૂફિંગનો એક થંબ રૂલનો કન્સેપ્ટ એવો છે કે બસ એવું કંઈક મટીરિયલ બનાવવાનું, એટલે બેઝિક એનો સિમેન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ તો હોય જ દર વખતે. એ સિમેન્ટમાં કઈ કઈ વસ્તુ એડ કરી અને કયા પર્પસમાં જવાનું એનો એક કન્સેપ્ટ એવો હોય કે મારે વોટર ટેન્કમાં વોટરપ્રૂફિંગ કરવું છે તો મારે શું જોઈએ કે 24/7 પાણી હોય. એટલે મારો બેઝિક કન્સેપ્ટ પાણી અંદર ના જાય એ તો બરોબર જ છે કે એમાંથી બહાર ના નીકળે, જ્યાંથી પાણી એ લેયરને ઇમ્પર્મિએબલ બનાવે, બહાર ના નીકળે એ બેઝિક કન્સેપ્ટ. પણ એની સામે મેઇન કન્સેપ્ટ શું કે 24/7 કે પાણીના બેરિયર, પાણીના થ્રસ્ટ, પાણીનું ટેકનિકલ ટર્મિનોલોજીમાં વોટર બાર, પાણીનું જે પ્રેશર હોય એ પ્રેશરને બેર કરી શકે એવું કોટિંગ મારું કમ્પલસરી થવું જોઈએ. એ વોટર ટેન્કનો બેઝિક કન્સેપ્ટ થાય. બીજો વોટર ટેન્કનો બેઝિક કન્સેપ્ટ શું હોય કે હું વોટર ટેન્કમાં વોટરપ્રૂફિંગ કરતો હોઉં તો એ વોટર ટેન્કમાં વોટરપ્રૂફિંગ પછી જે વોટર ટેન્ક બની વોટરપ્રૂફિંગનું કોટિંગ થઈ ગયું પછી એ મારો જે પર્પસ છે પાણી ભરવાનો, સમજો કે રેસિડેન્શિયલ યુઝ માટે વાપરું છું અને આઈધર હું એસટીપી ટેન્ક માટે વાપરું છું અને પાણી પીવા માટે વાપરું છું અને એને ક્લીનલીનેસ ને સિસ્ટમ સેટ કરવા માટે વાપરું છું. તો એમાં જો હું એસટીપી ટેન્ક માટે વાપરતો હોઉં તો એનાથી જે કેમિકલ્સ હોય એ કેમિકલ્સને એ એટેક ના કરે અને એ આપણું સ્ટ્રક્ચર એટલે વોટરપ્રૂફિંગનું સ્ટ્રક્ચર ને ડેમેજ ના કરે. એટલે બેઝિકલી એને ડેમેજ ના કરે અને ઓરિજિનલ સ્ટ્રક્ચરને ડેમેજ ના કરે એવા કોટિંગ એડ કરવા પડે એ એસટીપી ટેન્ક માટે. એટલે ટેન્કમાં બે વસ્તુ હોય, પાણીનો થ્રસ્ટ બેર કરે અને એસટીપી ટેન્ક હોય તો કેમિકલ જે હોય એના એ કેમિકલની સામે એ કોટિંગ ડેમેજ ના થાય એવા એપોક્સી ટાઈપના કોટિંગ કે જેનું મારો એસિડ વધારે છે તો એસિડના લેવલે આ કોટિંગ લેવું પડે એવું એક બેરિયર કે જે સ્ટ્રક્ચરને કોન્ક્રીટના સ્ટ્રક્ચરને ડેમેજ ના કરે, વોટરપ્રૂફિંગને બાયપાસ કરે. ઓવરહેડ ટેન્ક હોય તો ઓવરહેડ ટેન્કમાં મારે શું જોઈએ કે વોટર પ્રૂફિંગ થાય, વોટર બાર બેર થાય, પણ પાણી મારું અંડરગ્રાઉન્ડ ટેન્કમાં છે, આઈધર ઓવરહેડ ટેન્કમાં છે તો એ CFTRI એપ્રુવડ પાણી રહેવું જોઈએ. એટલે પાણીનું આ મારું કોટિંગ છે તો કોટિંગ અને પાણી એ બંનેમાં કોઈ કોન્ટામિનેશન ના થવા જોઈએ. એ કોન્ટામિનેશન ના થાય અને ફૂડ ગ્રેડ સિસ્ટમ રહે
કે પાણી એઝ ઇટ ઇઝ જે એની ટેકનિકલ ટર્મિનોલોજી હોય એ ટર્મિનોલોજી એઝ ઇટ ઇઝ રહે, કે એમાં કોઈ કોન્ટામિનેશન ના થાય, બિંદાસ તમે પાણી પીવો તો એઝ ઇટ ઇઝ જ પાણી આવે. એટલે એની ઉપર ફૂડ ગ્રેડ એપોક્સી કોટિંગ થાય, ડેમગાર્ડ ને એવા બધા મટીરિયલ આવે કે જે તમે ટેન્કમાં વાપરો તો ટેન્કનું પાણી તમને હેઝાર્ડસ ના કરે ક્યાંય. એટલે આ બે કોમ્બિનેશનમાં ઓવરહેડ ટેન્ક કે અંડરગ્રાઉન્ડ ટેન્ક કે એસટીપી ટેન્કનું વોટરપ્રૂફિંગ કરવું જોઈએ. વેટ એરિયાઝ હોય કે ટોયલેટ છે, બાથરૂમ છે, વોશ એરિયા છે, તો આ બધા એરિયામાં વોટરપ્રૂફિંગ કરીએ ત્યારે બેઝિક શું હોય? એક મારી નાની વસ્તુ સ્કીપ થઈ ગઈ. ઓવરહેડ ટેન્ક હોય તો ઓવરહેડ ટેન્ક કેટલા લેવલે છે? એટલે બેઝિકલી ઓવરહેડ ટેન્ક સમજો કે 25મા માળે છે તો એનો હેડ પણ કામ કરે. એ હેડના પ્રેશરના હિસાબે પણ કોટિંગની સિસ્ટમ અને કોટિંગની કવરેજ, એટલે બેઝિકલી મારું 25મા માળે હોય તો મારે 1.5 kg પર મીટર સ્ક્વેર પર કોટ કરવું તો 4.5 kg કરું ત્યારે એની ફિલ્મ એવી બને કે એ એનો થ્રસ્ટ અને એનો હેડ બેર કરી શકે. એ લોજિક એક એડ કરવાનો ઓવરહેડ હોય ત્યારે થાય. એટલે ઓવરહેડમાં 3 વસ્તુ થાય: બેરિયર, વોટર બાર, હેડ અને CFTRI એપ્રુવ. STP હોય તો પેલું બંને ખરું, હેડ ના આવે ખાલી, અને નીચે CFTRI માં એનું કોન્ટામિનેશન કેમિકલનું ના થાય એવું એક જોવાનું થાય. વેટ એરિયા હોય તો વેટ એરિયામાં સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ છે કે એમાં બહુ એકોમોડેશન ના આવે, યુવી સ્ટેબિલિટીની બહુ જરૂર ના આવે, કારણ કે બધું બાથરૂમની છે, બધું કન્સીલ્ડમાં હોય, એની ઉપર ધાબુ હોય જ. તો આમાં નોર્મલ વોટરપ્રૂફિંગ થાય, પણ પાણી સબમર્જ કન્ડિશનમાં રહેતું હોય એટલે રૂટીનમાં આપણે યુઝ કરતા હોઈએ, એટલે એ વોટરપ્રૂફિંગ કયા મટીરિયલનું છે ને એની ઉપર શું ફિનિશિંગ આવે છે એ જોવાનું થાય. એમાં આપણે સમજો કે વોટરપ્રૂફિંગ કરી કાઢ્યું, કમ્પ્લીટ થઈ ગયું, ફિલિંગ થઈ ગયું, ટાઇલિંગ થઈ ગયા, બાથરૂમમાં આપણે રૂટીનમાં એઝ યુઝ્યુઅલ આપણે રહેવાઈ ગયા અને વાપરતા હોઈએ, એટલે આપણે રૂટીનમાં જે રીતે યુઝ કરતા હોઈએ એ પ્રમાણે હાર્પિક ને એવું બધું વાપરીએ. હાર્પિક એક માઇલ્ડ એસિડ છે, એટલે જતે દાડે એના જે ટાઇલ્સ ને એ બધાના ગ્રૂવ્સ હોય એમાં જે સિમેન્ટના સાંધા ભર્યા હોય, આઈધર આપણે એપોક્સી જોઈન્ટ્સથી એના સાંધા ભર્યા હોય, એટલે એપોક્સી મટીરિયલથી સાંધા ભર્યા હોય, તો એ ગમે ત્યારે પેનિટ્રેટ થઈને એમાંથી નીચે ઉતરે. એટલે આમાં એક આપણે યુનિક કન્સેપ્ટ એવો વાપરવો જોઈએ કે જો પોસિબલ હોય ને તો કોમન સેન્સમાં બાયપાસ કરી કાઢવાની થાય. એટલે વોટ આઈ મીન ટુ સે કે જ્યાં સમજો આ આપણું અત્યારે એવું સમજે કે મારું કોઈ બાથરૂમ છે, આ બાથરૂમમાં આ સાઈડથી મારી પ્લમ્બિંગ વોલ છે અને બધું જ પાણી બાથરૂમમાં 2 વોલ આવે, 2 વસ્તુ આવે પ્લમ્બિંગમાં. એક SWR લાઈનો આવે જે કમોડની, એન્ટીની એ આવે, અને એક વોલની વોટર લાઇન્સ આવે, ઠંડા ગરમની જે રીતની આવતી હોય પ્રમાણે. તો મારો સ્લોપ અને અહીંયાથી મારી ડક છે કે જેમાંથી મારું પાણી જાય છે, તો હું શું કરીશ કે બેઝિકલી એ જગ્યાએ જો મારી પાસે પોસિબલ હોય કે ડકમાં જે જવાનું હોય તો હું એક લીકેજ પાઇપ એડ ઓન કરીને નાખીશ, કે લીકેજ પાઇપ નાખીશ, બધું જ કમ્પ્લીટ કરી કાઢીશ, બોરહોલ પેક કરી કાઢ્યા, સિસ્ટમ સેટ કરી કાઢી, વોટરપ્રૂફિંગ કરી કાઢ્યું, વાટા કર્યા, કમ્પ્લીટ થઈ ગયું, સ્ક્રીડ કરી કાઢી, ફ્લોરમાં વોલમાં પ્લાસ્ટર કરી કાઢ્યું, કોન્ટેસ્ટ કરી કાઢ્યો, અને આગળની જે પોસિબિલિટી હોય જે એજન્સીની લાઈન હોય એ કરી કાઢી. એ કર્યા પછી એની ઉપર મારું જ્યારે ફિલિંગ થઈ ગયું, ટાઇલિંગ વાળાએ ટાઇલિંગ કરી કાઢ્યું, સાંધા ભરી ગયા, યુઝ કરવાનું શરૂ કર્યું, અને ઉપરથી પેનિટ્રેશન થઈને સાંધા જ્યારે પણ ખુલે છે 2-4 નથિંગ ઇઝ પરમેનન્ટ. એટલે લોજિકલી જ્યારે ખુલે ત્યારે મેં સ્લોપ એ રીતનો આપેલો હોય કે મારી લીકેજ પાઇપમાંથી પાણી બહાર નીકળે. એટલે સમજો કે હું 403 ના કોમન ટોયલેટ યુઝ કરું છું તો મારી નીચે 303 વાળાને મારા કોમન ટોયલેટમાં લીક હોવા છતાં પણ, ઉપરના સાંધા ખુલ્યા હોવા છતાં પણ, અને હું પાણી બાથરૂમ યુઝ કરું તો પણ એ પાણી સીધું જ ડ્રેન થઈને લીકેજ પાઇપમાંથી બહાર ઉતરી જતું હોય. એટલે નીચે વાળાને ડેમ્પનેસ ના દેખાય, ભીનાશ ના દેખાય, એ મેં બાયપાસ આપી દીધું. એટલે આ એક વેટ એરિયાઝમાં જ્યાં સુધી બને ત્યાં સુધી એક લીકેજ પાઇપ આપી એ કોમન સેન્સમાં સર્વિસ લાઈફ એક્સટેન્ડ કરે, પૈસા બચાવે, હેડેક બચાવે, અને સામેવાળાની જોડે શાંતિ રહે. આપણા ઉપરવાળાને અને આપણાની નીચેવાળાને એ બંનેને શાંતિ રહે.